કેમ છે પશુપાલન સાથે અને કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી મિત્રો? ફરીથી એક મિત્રો મળી ગયા છે આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર મિત્રો. હવે મિત્રો આજનો જે ટોપિક છે આપણે સરસ મજાના તાજું જે વયાણોનું પશુ હોય છે મિત્રો એની માટે છે મિત્રો. હવે ઘણા પશુપાલનને ભાઈ પ્રશ્ન તો એ જ હોય છે કે ભાઈ મારું પશુ મિત્રો વયાવતી પહેલા મારા પશુને વયાઈ જાય બાદ પછી મારું પશુ દૂધે નથી ચડતું. તો આજે ક્વેશ્ચન મિત્રો આપણે તાજું જે ગાય ભેંસ વયાણેલું હોય એની ઉપર કરવાનું છે અને એક પ્રકારનો મિત્રો આપણે ઉકાળો બનાવવાનો છે મિત્રો. આજે દેશી અને ફોર્મ્યુલો ઘરેલું ઉપાય છે મિત્રો, અવશ્ય ને અવશ્ય મિત્રો ટ્રાય કરી લેજો, જેનાથી આપણા દૂધાળા પશુને મિત્રો જબરજસ્ત દૂધ ચડશે અને 100% મિત્રો આની અંદર તમને રિઝલ્ટ પણ મળશે. તો શું શું વસ્તુ લેવાની છે અને કેવી રીતે આનો ઉપયોગ કરો એ જાણવા માટે તમારે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેવાનું છે. ખાસ કરીને મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલની અંદર મિત્રો નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ આપણે વિડીયોની અંદર. મિત્રો આપણે લઈ લેવાનું છે આપણે 1 કિલો છે આપણે સુખા મૂવો આવે છે, જે સરસ મજાનું આપણે સફેદ કલરનું આવતું હોય છે, દાણા સાબુદાણા જેવું આવે છે, એ મિત્રો લઈ લો છે 1 કિલો મિત્રો. બીજી વસ્તુ છે મિત્રો આપણે વરિયાળી આવે છે, વરિયાળી પણ લઈ લેવાની છે. તે પણ આપણે 500 ગ્રામ જેટલી લઈ લેવાની છે અને 500 ગ્રામ જેટલો મિત્રો આપણે ગોળ લઈ લેવાનો છે અને 500 ગ્રામથી લઈ મિત્રો આપણે 1 લીટર જેટલું આપણે અથવા 1 કિલો જેટલું મિત્રો જે તમારા 10-15 દિવસ અથવા 20 દિવસ સુધી આપણા પશુને ઉકાળો થઈ રહે એ પ્રમાણમાં મિત્રો તમે તેલ પણ લઈ લઈ શકો. તેલની અંદર મિત્રો આપણે સરસોનું તેલ આવે છે, રાયડાનું તેલ આવે છે, એ જ મિત્રો લેવાનું છે, કોઈ બીજું તેલનો ઉપયોગ નથી કરવાનો બરોબર. એટલે આપણે સરસોનું તેલ લઈ લો છે 500 અથવા 1 લીટર તમે લો તો પણ ચાલશે, જે તમારા અનુકૂળ પ્રમાણમાં લેવાનું. હવે આને કેવી રીતે કે સરસ મજાનું એક વાસણની અંદર આપણે એને ઉકાળો પકવી નાખવાનો છે અને મિનિમમ 10-15 મિનિટ સુધી આપણે એને ગરમ કરી રાખવાનું છે. ગરમ થઈ જાય પછી મિત્રો એને સરસ મજાનો એવા વાસણની અંદર એવા પેકિંગ કરી લેવું, જેનાથી આપણા પશુને ગમે ત્યારે તમે દો તો કોઈ જાતનું પશુની અંદર તકલીફ પણ ન થાય, બગડે પણ નહીં અને વ્યવસ્થિત રીતે રખાય. તો ઠંડુ વસ્તુ થઈ જાય પછી તમારે મિત્રો સવાર અને સાંજની અંદર 200 ગ્રામ જે તાજી ભેંસ વયાણેલી હોય છે, તાજી ગાય વયાણેલી હોય છે, જે મિત્રો દૂધ નથી આવતું એની માટે છે, બાકી તમે કોઈ પણ પશુ ઉપર ઉપયોગ કરો તો પણ ચાલે, સિવાય ગાભણ પશુ બરોબર. તો તમારે દૂધાળા પશુની અંદર પણ કરો તો 100% મિત્રો આની અંદર રિઝલ્ટ પણ મળશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે. તમે મિત્રો ટ્રાય કરી લેજો. આપણે આનું ટ્રાય લીધા બાદ આપણે ફીડબેક નથી લીધો, પણ આ જે ભાઈ લોકો ઉપયોગ કરે છે આપણે રેગ્યુલર પણ ઉપયોગ કરે છે અને જબરદસ્ત મિત્રો ફાયદો પણ થાય છે. એટલે અવશ્ય ને અવશ્ય મિત્રો આનો ઉપયોગ કરજો અને સવાર સાંજ બે ટાઈમ 200 ગ્રામ 500 ગ્રામ તમે રેગ્યુલર ખાંડની અંદર દો છો બરોબર. અવશ્ય એકવાર ટ્રાય કરી જોજો. આશા કરું કે મિત્રો તમને મારી માહિતી સારી લાગતી હોય તો અવશ્ય મિત્રો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આપણે આવીને આવી માહિતી આપણા સુધી મળે અને જબરજસ્ત મિત્રો ફાયદો થાય. તો ચાલો આશા કરું આજની મિત્રો માહિતી ગમી હોય તો મળશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની સાથે અને મસ્ત મજાના નવા જોશ અને જોનગની સાથે મળીએ આપણે હવે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળશું આપણે નવા વિડીયોમાં.